આ છે મારા મામા જે જાય ઉમરો કરવા મક્કા મદીના, પછી આડોશી પાડોશી પાસે દુઆ સલામ કરવી પડે. આ છે આડોશી પાડોશી દુઆ સલામ કરવા માટે. વિડીયો થોડોક સ્પીડમાં કરવો પડે, બાકી તો એ વિડીયો બહુ લાંબો. પછી આ મારો દોસ્તાર છે, અમે ભેરા કામ કરતા, એને બોલાવો આવી ગયો ઉમરોનો. અમારા મામા છે, એને દુઆ સલામ કર્યા. પછી આ છે અમારો આખું કુટુંબ જે મારા મામાને મૂકવા જવાના હતા. બસ આવી ગઈ અહીંયા અમદાવાદ લઈ જવા માટે. અમારા ગામના માજી સરપંચ હતા રમેશભાઈ વાજા, ને દુઆ સલામ કરી. અમારા ગામના સરપંચ બાપભાઈ મોકરિયા, એને દુઆ સલામ કરી મારા મામાએ. પછી આ નાનો છોકરો, આ અમારા ગામના આડોશી પાડોશીઓ જે બસ સ્ટેન્ડે મૂકવા આવ્યા હતા, બસમાં જવા માટે. મારા મામાએ બધીને દુઆ સલામ કરી. પછી હાથથી સલામ કર્યા ને થોડાક ભાવુક થઈ ગયા હતા, એટલે આંખમાં આવી ગયા થોડાક આંસુડા. પછી બસમાં બેસી ગયા અને બસ નીકળી ગઈ અમદાવાદ માટે. સવારના પૂછે અમદાવાદ. આ ટૂર એવું હતું, લઈ જાય ઘરેથી ઘરે મૂકી